જેમની રહેમરાહે જમીનોમાં ખોટું થયું હતું તેવા ખોટું કરનારા સરકારી 4 બાબુઓની દાહોદ પોલીસે ધરપકડ કરતા અધિકારી આલમમાં એક પ્રકારનો ફફડાટ ફેલાયો છે। એ શક્ય જ નથી કે કોઈ પણ સરકારી ખોટા કામમાં અધિકારીઓ અને કર્મચારીઓ સામેલ ન હોય। જનતા પણ એ જ પૂછતી હતી કે જમીનદારો તો ખોટું કરવામાં સામેલ છે, પરંતુ જેમના થકી ખોટું થતું હોય તેવા સરકારી અધિકારીઓ કેમ પોલીસની પકડમાં નથી આવતા તેવા સવાલો કરતા હતા। આજે પોલીસે સરકારી રેકર્ડ સાથે ખોટું કરનારા તેમના જ અધિકારીઓની ધરપકડ કરી છે। હવે જાણીશું જમીન કૌભાંડમાં વિગતવાર। દાહોદમાં નકલી બિનખેતી પ્રકરણમાં એક પછી એક આરોપીઓને પોલીસ દ્વારા જેલના સળિયા પાછળ ધકેલવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે। ત્યારે આજરોજ વધુ 4 સરકારી કર્મચારીઓ, જેમાં 2 નિવૃત્ત ટીડીઓ, 1 ટીડીઓના નિવૃત્ત આસિસ્ટન્ટ અને 1 રિટાયર્ડ સર્કલ ઓફિસર, 4 અધિકારીઓની દાહોદ ડીવાયએસપી તેમજ તેમની ટીમે તપાસ દરમિયાન તેમની સંડોવણી બહાર આવતા તેમની ધરપકડ કરવામાં આવતા દાહોદના ભૂમાફિયાઓમાં પુનઃ એકવાર ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે। દાહોદ જિલ્લાની સાથે સાથે સમગ્ર ગુજરાત રાજ્યમાં ચર્ચાની એરણે ચડેલા દાહોદના નકલી બિનખેતી પ્રકરણમાં દાહોદ પોલીસ દ્વારા એક પછી એક પોલીસ ફરિયાદોનો દોર આરંભ કરીને આ પ્રકરણમાં માસ્ટર માઇન્ડ સહિત અનેક આરોપીઓને જેલના સળિયા પાછળ ધકેલવામાં આવી રહ્યા છે। ત્યારે થોડા દિવસો અગાઉ દાહોદના અલગ અલગ પોલીસ મથકોમાં નકલી બિનખેતી પ્રકરણમાં ટીડીઓ કચેરી વતીથી 112 જેટલા સર્વે નંબરો સંબંધિત ફરિયાદ નોંધાવવામાં આવી હતી, જેમાં વિશેષ પુરાવાઓ પણ મળી આવ્યા હતા પોલીસને। નકલી એને પ્રકરણની તમામ ફરિયાદોમાં જે સર્વે નંબરો વાળી જમીનોમાં સત્તા બહારના હુકમો, જેમાં સમય મર્યાદામાં જે સત્તા છે, 1 વર્ષમાં જેટલી સત્તા છે તેના કરતા વધારે હુકમો, જૂની તારીખોમાં હુકમો થતા આ તમામ મુદ્દાઓ ઉપર પોલીસની ઊંડાણપૂર્વક તપાસ ચાલતી હતી। આ દરમિયાન જે જમીનના માલિકો છે, જે પોલીસ ફરિયાદમાં આરોપી તરીકે છે, તેઓની અટક દરમિયાન, પોલીસ રિમાન્ડ દરમિયાન અને અન્ય સોર્સના માધ્યમોથી પોલીસને માહિતી મળી હતી કે તે પ્રમાણે જેમાં અમુક અધિકારીઓ દ્વારા શોર્ટકટથી અથવા સ્પીડથી કામ કરાવવું, ખોટી રીતે કામ કરાવવા માટે કામગીરી કરવામાં આવતી હતી। જે તમામ મુદ્દાઓમાં પોલીસ દ્વારા વિગતવાર તપાસનો ધમધમાટ આરંભ કરવામાં આવ્યો હતો, જેમાં જે તે વખત એટલે કે 2016 થી 2018ના વર્ષો દરમિયાન છત્રસિંહ બારિયા, રિટાયર્ડ ઇન્ચાર્જ ટીડીઓ તાલુકા પંચાયત દાહોદ, દેવાભાઈ સંગાડા, રિટાયર્ડ ઇન્ચાર્જ ટીડીઓ તાલુકા પંચાયત દાહોદ, પર્વતસિંહ અમલિયાર, આસિસ્ટન્ટ ટીડીઓ તાલુકા પંચાયત દાહોદ અને મેઘજીભાઈ તાવિયાડ, રિટાયર્ડ સર્કલ ઓફિસર તાલુકા પંચાયત દાહોદ, પોલીસે આ નકલી બિનખેતી પ્રકરણમાં તેમની સંડોવણી હોવાના કારણે અટકાયત કરી પોલીસ રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। તે મામલે ડીવાયએસપી જગદીશ ભંડારીએ પ્રતિક્રિયા આપી હતી, સાંભળી લઈએ તેમને। તાજેતરમાં જે નકલી એને લગતના કે નકલી અન્ય હુકમો લગતના જે પ્રકરણ હતું એમાં ટીડીઓ કચેરી દ્વારા ફરિયાદ દાખલ થઈ હતી 112 સર્વે નંબરની, અને ત્યારબાદ વિશેષ સર્વે નંબર મળી આવ્યા હતા, એ ફર્ધરમાં ખુલ્યા હતા। આ તમામ સર્વે નંબરો છે જેમાં અમુક સત્તા બહારના હુકમો, સમય મર્યાદામાં જે સત્તા છે અથવા જેટલા ક્ષેત્રમાં સત્તા છે એ બહારના હુકમો, 1 વર્ષમાં સત્તા જેટલા હુકમો કરવાની છે એના કરતા વધારે હુકમો તથા જૂની તારીખમાં અમુક હુકમો, આ બધા મુદ્દાઓ ઉપર તપાસ વિગતવાર ચાલતી હતી। આ દરમિયાન જે જમીનના માલિકો છે કે જે એફઆઈઆરમાં આરોપી તરીકે છે, એમની અટક કર્યા એ દરમિયાન કે અન્ય કોઈ રીતે જે માહિતી મળી છે એ માહિતી મુજબ આમાં અમુક અધિકારીઓએ શોર્ટકટથી અથવા સ્પીડથી કામ કરાવવા માટે, ખોટી રીતે કામ કરાવવા માટે આની પાસે કામ રાખ્યું હોય એવું હકીકત જણાવેલી હતી। જે અન્વયે વિગતવાર તપાસ કરતા તપાસ દરમિયાન જે તે વખતના 2 ટીડીઓ, સીએમ બારિયા કે જે ઇન્ચાર્જ ટીડીઓ હતા, ડીકે સંગાડા કે જેઓ પણ ઇન્ચાર્જ ટીડીઓ હતા, ત્યારબાદ પીએસ આંબલિયા કે જે ઇન્ચાર્જ એ ટીડીઓ હતા, અને એમ કે તાવિયાડ કે જે તે સમયના સર્કલ અધિકારી હતા। આ 4 લોકોનું ઇન્વોલ્વમેન્ટ હોય એવું તપાસ દરમિયાન જણાયા હતા। એ 4 લોકોની હાલમાં અટક કરવામાં આવેલી છે અને એમને રિમાન્ડ લેવાની પ્રક્રિયા હાલમાં ચાલુમાં છે। પોલીસના જણાવ્યા અનુસાર આ ચારેય ઝડપાયેલા નિવૃત્ત સરકારી બાબુઓ અલગ અલગ પ્રકારે પોતાની મોડસ ઓપરેન્ડી વાપરી અને પોતાનું દિમાગ ચલાવી
સરકારી રેકર્ડને કેવી રીતે અંધારામાં રાખી અને જમીન માલિકો, દલાલો તેમજ જમીનોના માસ્ટર માઇન્ડ ગણાતા ભૂમાફિયાઓનું કામ લોભિયાપણામાં કરતા હતા, જેમાં જમીન હેતુફેર, જમીન બિનખેતી, ટ્રાન્સફર વેરો, રૂપાંતર વેરો અને સરકારના અલગ અલગ પ્રકારના જે વેરા આવતા હોય તે બચી પણ જાય અને સરકારી કામમાં કોઈ પણ જાતનો વિલંબ ન થાય, વહેલી તકે જમીનના અલગ અલગ પ્રકારના પ્રોસેસ પૂરા થાય સરકારી, તે માટે નકલી હુકમ બનાવી જવા દેવામાં આવતા હતા. પરંતુ સરકારના જાવકના રજિસ્ટરમાં કોઈ પણ પ્રકારની નોંધ જોવા મળતી ન હતી અને વધુમાં આ સરકારી બાબુઓ ઇન્ચાર્જમાં હોય ત્યારે અને ન હોય ત્યારે પણ જમીન પ્રકરણના નકલી હુકમો બનાવડાવી અને જવા દેતા હતા. અને 2018ના વર્ષથી કલેક્ટર પાસે સત્તા ચાલી ગઈ હોવા છતાંય તેમના કાર્યકાલની ખોટી તારીખો મારી અને નકલી જમીન પ્રકરણમાં મોડસ ઓપરેન્ડી વાપરતા હતા, જેમાંથી તાલુકા પંચાયતમાંથી 112 જેટલા ખોટા હુકમોમાંથી અર્ધ કહી શકાય તેટલા હુકમો તો આ નિવૃત્ત સાહેબો દ્વારા કરવામાં આવ્યા છે. 112 માંથી 40 જેટલા હુકમો આ નિવૃત્ત 4 ઝડપાયેલા અધિકારીઓ દ્વારા કરવામાં આવ્યા છે. નામદાર કોર્ટમાં પોલીસે ચારેય ઝડપાયેલા અધિકારીઓને રજૂ કરતા નામદાર કોર્ટે 6 દિવસના રિમાન્ડ ચારેય નિવૃત્ત અધિકારીઓને આપ્યા છે. 6 દિવસમાં પોલીસ રિમાન્ડ દરમિયાન કેવા પ્રકારના ખુલાસાઓ થાય છે, શું હજુ પણ સરકારી અધિકારીઓ કે કર્મચારીઓ પણ પોલીસના સકંજામાં આવશે, તેની તમામ અપડેટ તમારા સુધી પહોંચાડતા રહીશું. તે માટે મહેરબાની કરી અમારી ચેનલને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન દબાવી અમારી સાથે જોડાઓ. ફેસબુક, ઇન્સ્ટાગ્રામ ઉપર પણ અમારી ચેનલને લાઇક કરો અને ફોલો કરો. આ વિડીયોને લઈને અમને કોમેન્ટ બોક્સમાં તમારા મંતવ્ય જણાવી શકો છો. સમાચારોમાં હાલ આટલું જ. ફરી મળીશું નવી નવી જાણકારીઓ સાથે. ધન્યવાદ.